ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતી સુરતની માતા પુત્રી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. પારડી નેશનલ હાઈવે 48 પર શ્રીનાથ હોટલ નજીક પોલીસે વોચ ગોઠવી વેગેનાર કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ કારમાં ખાસ ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડીને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન કારમાંથી દારૂ મળી આવતા માતા પુત્રીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દારૂ સહિત વાહન અને અન્ય સામાન મળી કુલ ₹2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આ સમગ્ર મામલે માત્ર પુત્રી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.